આણંદ શહેર રાજોડપુરા ખાતે કોઈપણ તબીબી પ્રમાણપત્ર વગર દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરોને પકડી પાડતી એલસીબી આણંદ. શ્રી જે.આર. મોથલિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ, અમદાવાદ નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી જી.જી. જસાણી સાહેબ, પોલીસ અધિક્ષક આણંદ નાઓએ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા સારું આપેલ સૂચના અનુસંધાને શ્રી એચ.આર. બ્રહ્મભટ્ટ, પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી આણંદ નાઓએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા સારું અસરકારક કામગીરી સૂચનાઓ આપેલ દરમિયાન ગઈકાલે એલસીબી નાઓને માહિતી મળેલ કે મુજે આણંદ રાજોડપુરા આંગણવાડીના મકાનની દિવાલોએ કનુભાઈ ગોહિલ નાઓ કોઈપણ તબીબી ડિગ્રી વગર દવાખાનું ચલાવતા હોવાની માહિતી મળેલ હોય, જે રેડમાં જણાનું હોવાથી જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી આણંદ નાઓને આ અંગે તપાસ કરતા સારું એક તબીબની સાથે મોકલવા સારું જણાવતા તેઓને ડોક્ટર મોહમ્મદ ઝુબેર ઠાકોર, તબીબી અધિકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાસનોલ નાઓને મોકલી આપતા જીએમ પાવરા, પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબી સ્ટાફના માણસો તેમજ ડોક્ટર સાહેબ સાથે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા એક ઈસમ મળી આવેલ કે પોતપોતાનું કનુભાઈ ઉર્ફે ભરતભાઈ ભૂપતસિંહ ગોહિલ નાઓ હોવાનું જણાવેલ, જેઓને પોતે ડોક્ટર હોવા અંગેના કોઈ સર્ટી કે પ્રમાણપત્ર હોય તો રજૂ કરવા જણાવતા પોતાની પાસે કોઈ સર્ટી કે પ્રમાણપત્ર નહીં હોવાનું જણાઈ આવતા તેઓ વિરુદ્ધ ડોક્ટર મોહમ્મદ ઝુબેર બશીર મિયા ઠાકોર, તબીબી અધિકારી એમબીબીએસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાસનોલ નાઓને ફરિયાદ આપતા આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.